હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ માટે ગણિત આપણે એકદમ બેઝિક થી ચાલુ કર્યું છે અને આજે આપણે શીખવાના છીએ ગુસા. તો ગુસાનું પૂરું નામ શું છે? તો ગુરુત્તમ સામાન્ય અવયવ. તો ગુસા આપણે શીખવાના છીએ એકદમ સીધી રીતના, કોઈ પણ શોર્ટકટ વગર. તો અહીંયા છે 12 અને 18 નો ગુસા શોધો. તો સૌથી પહેલા આપણે 12 અને 18 ના અવયવ પાડવા પડશે. શું પાડવું પડશે? અવયવ. હવે તમારા માટે અવયવ નવો શબ્દ છે. તો અવયવનો મતલબ શું? તો એવી સંખ્યાઓ કે જેમના વડે આ જે સંખ્યા છે એ નિશેષ ભાગી શકાય. અને અવયવ માટે યાદ રાખજો કે ભાઈ એક એ દરેક સંખ્યાનો અવયવ છે. અને સંખ્યાનો મોટામાં મોટો અવયવ કયો અવયવ? મોટો અવયવ સંખ્યા પોતે જ હોય. બરાબર. તો અહીંયા જુઓ 12 ના અવયવ આપણે લખવાના છે. તો એક એ એનો નાનામાં નાનો અવયવ થશે જ. અને મોટા મોટો કયો હોય? સંખ્યા પોતે. તો અહીંયા 12 છે તો છેલ્લો અવયવ કયો આવશે? 12. બીજા 1 અને 12 ની વચ્ચે જ આવશે. અવયવ કેમ ના આપણે શોધવાના? તો અહીંયા 12 છે તો 12 કયા કયા ઘડિયામાં આવશે એ આપણે જોઈ લેવાનું. તો 12 કયા ઘડિયામાં આવશે? 2 ના ઘડિયામાં આવશે. 2 છંગ 12. તો 2 લખી દો અને અહીં ગાડી 6 લખી દો. 3 ના ઘડિયામાં પણ આવશે તો 3 ચોક 12. હવે 4 ના ઘડિયામાં આવશે 4 તરી 12. તો 4 આવી ગયો અને 3 આવી ગયો. 6 દુ 12. 6 આવી ગયો, 2 આવી ગયા. 12 એકા 12 તો 1 આવી ગયો અને 12 આવી ગયો. તો આ થઈ ગયા 12 ના અવયવ. હવે 18 ના અવયવ. તો આનો નાનામાં નાનો કયો હશે અવયવ? એક. મોટામાં મોટો સંખ્યા પોતે જ એટલે કે ભાઈ 18. બીજા જે મળશે એ તમને આની વચ્ચે જ મળશે. ચાલો 2 ના ઘડિયામાં આવશે 18. તો 2 9 18. પછી 3 ના ઘડિયામાં તો 3 છંગ 18. પછી 9 દુ 18. તો આવી ગયા 9 ને 2 6 તરી 18. તો 6 અને 3 પણ આવી ગયા. તો ચાલો અવયવ આપણે પાડી લીધા. હવે અહીંયા શું કરવાના છે? તો સામાન્ય પહેલા લઈ લો. શું લઈ લો? સામાન્ય. સામાન્ય એટલે ભાઈ એક સરખા. તો ભાઈ અહીંયા પણ હોય અને અહીંયા પણ હોય. તો જો અહીં ગાડી 1 છે તો ચાલો 2 છે 2 છે તો ચાલો નીચે લખી દો. 3 અહીં છે 3 અહીં છે 3 પણ છે. જુઓ અહીં 6 છે અહીં 6 છે 6 પણ છે. બીજા કોઈ છે સામાન્ય સરખા છે? નથી. હવે અહીંયા શું કીધું છે કે ભાઈ ગુરુત્તમ સામાન્ય અવયવ. તો ગુરુનો મતલબ મોટો થાય. તો અહીંયા સામાન્ય જે કાઢે એમાં તમને મોટો અવયવ કયો દેખાય છે? તો 6. તો અહીંયા તમારો જવાબ શું થઈ જશે? ભાઈ આનો 12 અને 18 નો ગુસા કેટલો થશે? 6. બરાબર. આપણે એકદમ સિમ્પલી તમને સીધી રીતના શીખવાડ્યું, કોઈ પણ શોર્ટકટ વગર. આની શોર્ટકટ છે પણ જેટલું તમે સીધી રીતના પ્રોપર રીતના શીખશો એટલું તમને વધારે યાદ રહેવાનું છે. તો જો મારો આ વિડીયો ગમ્યો હોય તો તમારા જે મિત્રો કે જે ગુજરાત પોલીસની તૈયારી કરે છે એમને આ વિડીયો મોકલી આપજો. અને હજુ આગળ આપણે લસા અને બીજું જે બેઝિક ગણિત છે એ તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવાના છીએ. તો મારી સાથે બનેલા રહેજો મિત્રો. થેન્ક યુ.